લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે આ moz.com છે જે પેલા SEO moz.com હતું એ પીરિયોડિકલી સર્ચ એન્જિન છે એ કયા કયા રેન્કિંગ ફેક્ટર છે એને ઇમ્પોર્ટન્સ આપે છે એનો સર્વે કરે છે એના માટે ત્રણ વસ્તુ છે ને એનો યુઝ કરે છે પોઝિટિવ રેન્કિંગ ફેક્ટર નેગેટિવ અને અધર આ વસ્તુ લાસ્ટ ટાઈમ આપણે ખાલી પોઈન્ટ વાઇઝ ચેકઆઉટ કરી હતી હવે એની અંદરની ડિટેલના પોઈન્ટ્સ છે એને અત્યારે આપણે ચેકઆઉટ કરવાના છીએ ચાલો પોઝિટિવ ફેક્ટર્સ છે એ કયા કયા છે એનું ફર્સ્ટ છે પેજ લેવલ લિંક મેટ્રાઇસિસ હવે એની અંદર શું આવે જો it points to link available on a site page. For this we are also considering number of link on page, their importance as well as from which relevant website they are coming from. બરાબર પહેલી વસ્તુ લિંક મેટ્રિસિસમાં શું આવે કે તમારી પેજ ઉપર કેટલી લિંક્સ છે નંબર 2 આમાંથી કેટલી લિંક છે એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે અને કઈ વેબસાઇટમાંથી કેરી ફોરવર્ડ થઈ છે બરાબર આ ત્રણ વસ્તુ છે પેજ લેવલ લિંક મેટ્રિસિસ છે એની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે ઘણી બધી વેબસાઇટ હોય કે જે લોકોએ નોટ ડાઉન કર્યું હોય કે તમારી વેબસાઇટમાં એવી ઘણી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે તો એ લોકો શું કરશે પોતાની વેબસાઇટમાં તમારી વેબસાઇટ છે ને એની લિંક મૂકશે અને આનાથી આપણું રેન્કિંગ ફેક્ટર છે એ પોઝિટિવ થાય અને આનાથી આપણો ટ્રાફિક છે એ વધે એટલે સર્ચ એન્જિન છે એનું જ્યારે આવી રીતે એનાલિસિસ ચાલતું હોય ત્યારે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કેટલી વેબસાઇટ્સ છે એમાં તમારા વેબ પેજની લિંક આપેલી છે બરાબર હવે ક્યારે આપે કોઈ વેબસાઇટ ત્યારે તમારું વેબ પેજ અથવા તમારી વેબસાઇટ છે એટલી બધી ઓથેન્ટિક હોય ને એમાં યુઝરને જેટલા ડેટા જોતા હોય એટલા પરફેક્ટલી મળી શકતા હોય તો જ એ આપે નંબર 2 છે ડોમેન લેવલ લિંક ઓથોરિટી ફીચર્સ The above feature is based on cumulative link analysis of domain links, considering number of domain links of site, trustworthiness, Vishwaspatra of domain, rate of added incoming links, also the importance of linking domain and many more. હવે ડોમેન એટલે આપણું URL બરાબર આ ડોમેન છે કે તમારે કન્સિડરિંગ ધ નંબર ઓફ ડોમેન લિંક ઓફ ધ સાઇટ તમારી સાઇટની ડોમેન લિંક્સ છે એ કેટલી વેબસાઇટની અંદર છે બરાબર રેટ ઓફ એડિંગ ઇનકમિંગ લિંક્સ તમારી વેબસાઇટ છે એમાં બહારથી જેટલા ડેટા છે એ કેરી ફોરવર્ડ અથવા કોઈ બહારની વેબસાઇટમાંથી તમારી વેબસાઇટમાં કોઈ આવે છે એની લિંક છે એ તમે એડ કરો છો આવા ઘણા બધા ફેક્ટર છે એ ડોમેન લેવલ છે ને એની રેટ થાય જનરલી ડોમેન લેવલ છે ને યુઆરએલ છે ને ત્યાં બધી વસ્તુ આવે એટલે કોઈ વેબસાઇટમાં આપણે બાયફર્ગેટ થતા હોય તમે જોજો ગૂગલમાં સર્ચ કરો તો ઉપર આગળ google.com યુઆરએલ છે ને એની અંદર લખેલું જ હોય પાછળ આપણી ક્વેરી ડિફાઇન કરી હોય જે તે સાઇટમાં તમે જાઓ છો ને એની ડિટેલ્સ આવે છે બરાબર એટલે આ બધી વસ્તુ છે એ ડોમેન લેવલ લિંક ઓથોરિટી છે ને એની અંદર આવે નંબર 3 છે પેજ લેવલ કીવર્ડ યુસેજ It is point to keyword phrase defined in a specific section of HTML page. હવે આમાં શું આવજો પેજ લેવલ કીવર્ડ યુસેજ તમે કઈ ટાઈપના કીવર્ડ ફ્રેઝ છે એ તમારા HTML પેજની અંદર લખ્યા છે ને એનું ડિસ્ક્રિપ્શન એ ચેક કરશે જેટલા કીવર્ડ સારા એટલી વસ્તુ સારી નેક્સ્ટ છે ડોમેન લેવલ કીવર્ડ યુસેજ હવે ડોમેનમાં તમે કેવા કીવર્ડનો યુઝ કર્યો છે It is point to keyword attached to the root and subdomain of the site. Root એટલે મેઇન ફોલ્ડર હોય જ્યારે તમે વેબસાઇટને અપલોડ કરો ત્યારે એક પર્ટિક્યુલર પબ્લિક ફોલ્ડરમાં એનું રિપ્રેઝન્ટેશન થાય એની અંદર સબ ફોલ્ડર હોય જેને સબડોમેન્સ કહેવાય જેમ આપણે કોમ્પ્યુટરમાં સબ ફોલ્ડર રાખીએ છીએ એમ વેબસાઇટનું સબડોમેઇન બરાબર એટલે એના પછીનું પેજ એ વસ્તુ આવે એની અંદર તમે કેવા કીવર્ડ્સ રાખો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે Next step, page level social matrices. Social matrices specific the link, share, like and other factor which are used by social networking website. Link, share, likes આવે એટલે તરત Facebook છે એ આપણને યાદ આવે બરાબર એટલે કેટલી એવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે જેની સાથે તમારું પેજનું એટેચમેન્ટ છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડોમેન લેવલ બ્રાન્ડ મેટ્રાઇસિસ બ્રાન્ડિંગ ફેક્ટર આવ્યું છે This factor gives the value of the brand in the social media and other related matrices. આપણા મોટે એક બ્રાન્ડ છે Amazon, Google, બરાબર
આવી રીતે તમારું ડોમેન છે એવું તમે સિલેક્ટ કરો કે લોકોના મોઢા ઉપર આવી જાય, એની બ્રાન્ડ વેલ્યુ થઈ જાય, એટલે લોકો ઓટોમેટિક તમારા પેજ ઉપર આવશે આવશે ને આવશે જ. પેજ લેવલ કીવર્ડ એગ્નોસ્ટિક ફીચર. હવે આની અંદર શું આવે છે? This factor takes into account page elements such as number of link, number of internal link, followed and unfollowed links and many other things. In short, તમારી વેબસાઇટ છે એની અંદર કેટલી લિંક છે, એની ઇન્ટરનલ લિંક્સ કેટલી છે. જેમ કે આપણે HTML માં એ વસ્તુ આવે છે કે ઉપર ટોપ બટન, બોટમ બટન હોય, નીચે ટોપ હોય. નીચે તમે ટોપ ઉપર ક્લિક કરો તો તમે વેબસાઇટના ટોપ પેજ ઉપર, એટલે પેજના સ્ટાર્ટિંગ ઉપર આવી જાવ, અને અહીંયા બોટમ પર ક્લિક કરો તો વેબસાઇટનું પેલું પેજ છે એના એન્ડ ઉપર આપણે પહોંચી જાય. આને ઇન્ટરનલ લિંક્સ કહેવાય. પછી ફોલોડ અને અનફોલોડ લિંક્સ હોય. ઘણી બધી લિંક એવું હોય કે જે કેરી ફોરવર્ડ થતી હોય, ઘણી ન પણ થતી હોય. આ બધી વસ્તુ છે ને પેજ લેવલ કીવર્ડ એગ્નોસ્ટિક કહેવાય. બરાબર, કેટલી વસ્તુ કામમાં આવે છે અને કેટલી નથી આવતી. પછી છે પેજ લેવલ ટ્રાફિક ક્વેરી ડેટા. બરાબર, કયા પેજ ઉપર સૌથી વધારે ટ્રાફિક છે એ આપણને મળે છે. For this, we have to consider the click-through rate of page in a search result along with the bounce rate of visitor and many other similar factors. બરાબર, કયા કયા ફેક્ટર? જો through the rate of page in a search result. સર્ચ રિઝલ્ટમાં આપણું કયું પેજ આવે છે. બાઉન્સ રેટ. બાઉન્સ રેટ એટલે શું? યુઝર તમારું વેબસાઇટનું પહેલું પેજ જોવે ને પછી પાછો આવતો રહે, આગળના પેજને સર્ચિંગ કરવા ન જાય, ધેટ ઇઝ નોન એઝ અ બાઉન્સ રેટ. એટલે કેટલા વિઝિટર એવા છે કે જે તમારું પહેલું પેજ જોવે છે, આગળના પેજ નથી જોતા. અને આવા ઘણા બધા ફેક્ટર છે પેજ લેવલ ટ્રાફિક ક્વેરી ડેટા છે ને એની અંદર આવે. અને લાસ્ટ છે ડોમેન લેવલ કીવર્ડ એગ્નોસ્ટિક. ઉપર આવ્યું હતું જો, જેને ડાઉટિંગ જેવું કહેવાય. Doubting features. It is specific to domain name which consider number of hyphens in a domain name, numeric character in domain name and domain name length. બરાબર, ટૂંકમાં એમ્બિગ્યુટી વાળું ડોમેન નેમ છે એનો હોવું જોઈએ. ઘણા એમ કે હું ગૂગલ ને બદલે ગેગલ 1 અથવા ગૂગલ 1 ગૂગલ 2 એવું નામ રાખું, તો એવું નામ ન રખાય. જ્યાંથી કન્ફ્યુઝન એરાઇઝ થાય ને એવું ક્યારેય નામ છે ડિફાઇન નહીં કરવાનું. જનરલી આપણે ક્યાંય કોઈ ડોમેન નેમમાં બહુ રેર કેસમાં એવું જોઈએ છે કે ઉપર URL માં એમાં ન્યુમેરિક કે સ્પેશિયલ સિમ્બોલ્સ યુઝ કર્યા હોય. જનરલી થ્રુઆઉટ કેવા હોય, કેરેક્ટર્સ ડેટા છે ને એનું જ રિપ્રેઝન્ટેશન હોય. એટલે બને ત્યાં સુધી ડાઉટફુલ આવે એવી કઈ વસ્તુ છે ને ડિફાઇન નહીં કરો, ને એવું ન હોય તો એ આપણા પોઝિટિવમાં કન્વર્ટ થાય છે. હવે જેમ આપણે પોઝિટિવ ફેક્ટર જોયા, એમાં આપણે નેગેટિવ ફેક્ટર છે એને ચેકઆઉટ કરીએ. There are many negative factors which impact the ranking of the site. Some of them are: number 1, malware being hosted on the site. સૌથી અગત્યનું, કોઈ પણ ટાઈપનો નાનો માલવેર, કોઈ પણ ટાઈપનો નાનો વાયરસ ટાઈપ કે કોઈ એવી ફાઇલ કે જે તમારે વેબસાઇટ અથવા જે લોકો તમારી વેબસાઇટ જોવે તો એના કમ્પ્યુટરને હાર્મફુલ થતી હોય, એવી વસ્તુ ન હોવી જોઈએ. Search engine would stop crawling those sites which contains virus or trojans. This website should be penalized by the search engine. એટલે ખાસ ધ્યાન રાખવાનું, એવી એકઈ સાઇટ છે અથવા આપણા એકઈ પેજમાં એવી ડિટેલ નહીં રાખવાની કે જેનાથી ઇશ્યુઝ છે એ ક્રિએટ થાય. બરાબર, સર્ચ એન્જિન એને પેનલાઇઝ કરે છે, એટલે કે એના ઉપર પેનલ્ટી પણ ડિફાઇન કરે છે. ઘણી બધી સાઇટ એવી હોય છે કે જેનો વિશ્વાસપાત્ર ન હોય, એવી સાઇટ તમે ઓપન કરો ને ત્યારે તમે જોજો તમારું બ્રાઉઝર જ તમને વોર્નિંગ મેસેજ આપે છે. બરાબર, શું કામ? કારણ કે એનું ઓથેન્ટિકેશન નથી. એટલે એવું સમજવાનું કે એવી સાઇટ અથવા એવા પેજમાંથી વાયરસ આવવાની પોસિબિલિટી છે. અથવા તમે કોઈ સોફ્ટવેર છે એ એવી સાઇટ ઉપરથી ડાઉનલોડ કરો છો કે જેનું ઓથેન્ટિકેશન પ્રૂવ નથી થતું, ત્યારે પણ આ ઇશ્યુ આવશે. પછી છે ક્લોકિંગ. આ એક માર્કમાં બહુ પૂછાય છે, બાઉન્સ રેટની જેમ. If the content viewed by user and search engine changes, then search engine would not consider those sites. બરાબર, સર્ચ એન્જિન જ્યારે કન્ટેન્ટ્સ લઈ આવે ગોતીને અને યુઝરની સામે મૂકે ને, યુઝરને એ કન્ટેન્ટ છે એ જુદા જ દેખાય, આવી વસ્તુ થાય ને આમ જનરલી આપણે એમ્બિગ્યુટી કહે છે. બરાબર, આવી વસ્તુ થાય ત્યારે એને ક્લોકિંગ કહેવાય. આવી વસ્તુ સર્ચ એન્જિન ક્યારેય એક્સેપ્ટ ન કરે, તમારું ફેક્ટર છે એ નેગેટિવમાં કન્વર્ટ થાય. પછી છે પેજીસ ઓન ધ સાઇટ ધેટ સેલ લિંક્સ. બરાબર, ઘણી બધી વેબસાઇટ એવી હોય કે જે લિંક છે ને સેલ કરતી હોય. Sites which sell link are under continuous scan for unauthenticated action. મારી વેબસાઇટ છે એની કોઈ
લિંક છે એને સેલ કરતું હોય તો આવી વસ્તુની છે એ વસ્તુ તમારી વેબસાઇટમાં ન હોવી જોઈએ, બરાબર. એ નેગેટિવ ફેક્ટર છે એની અંદર નેગેટિવ ફેક્ટર છે એની અંદર કાઉન્ટ થાય છે. એટલે તમારી વેબસાઇટ છે કોઈ પણ બીજી વેબસાઇટ છે એની કોઈ પણ લિંક છે એને સેલ કરતી ન હોવી જોઈએ. નંબર 4 છે, થોડું બોલ્ડ કરવાનું રહી ગયું છે. Content that advertise paid links on the site. Site which promote paid links are not considered much by search engine. આપણે બે ટાઈપના રિઝલ્ટ છે ને જોઈએ તો પેઇડ રિઝલ્ટ અને નેચરલ. પેઇડ નો હિસ્સો 15% હતો, નેચરલ નો 85% હતો, બરાબર. એટલે એડવર્ટાઇઝમેન્ટ વાળી વસ્તુ છે એને પણ એ નેગેટિવ ફેક્ટર બાજુ લઈ જાય છે અને પોઝિટિવ ફેક્ટર બાજુ લઈ જતી નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી તમે બને ત્યાં સુધી એડવર્ટાઇઝમેન્ટ કરવાનું ઇગ્નોર કરજો. હવે અધર ફેક્ટર્સ છે એ કયા કયા છે એને ચેકઆઉટ કરીએ. Basic factor which affect the ranking were covered in the previous section. Other important factor which affect ranking can be given as આગળ નેગેટિવ ને પોઝિટિવ આપણે બે જોયા. હવે એના સિવાયના કયા કયા છે જો. રેટ ઓફ એક્વિઝિશન ઓફ લિંક્સ. આમાં શું આવે? It is related to incoming links to the site. If link to the website start increasing, it is a positive signal for the site. બરાબર, તમારી વેબસાઇટ છે બીજી વેબસાઇટની લિંક તો તમારી વેબસાઇટ છે એનું એપ્રોચિંગ થાય તો એ આપણા માટે પોઝિટિવ છે. And if opposite happens, then we can assume that the site content is less attractive. અને આના હિસાબે ઓછું થાય એટલે કે બીજી વેબસાઇટમાંથી તમારી વેબસાઇટ ઉપર લિંક છે આવે જ નહીં અથવા બહુ રેરમાં આવે તો આ નેગેટિવ બાજુ જાય. Increase or decrease in number of links should be appropriate. 100 વધ્યા છે 100 ઘટ્યા છે ઇશ્યુ નથી, પણ 100 વેબસાઇટમાંથી તમારી લિંક આવી અને 200 માંથી પાછી વહી ગઈ, બરાબર, અથવા 200 એને રેકમેન્ડેડ ન કરી તો આવી વસ્તુ છે એ રેટ ઓફ ઇક્વિઝિશન ઓફ લિંક્સમાં થાય. ઇન શોર્ટ ફ્લક્ચ્યુએશન થાય લિંકમાં, ક્યારેક એકદમ વધી જાય ક્યારેક ઘટી જાય. વધે તો એનો વાંધો નહીં પણ ઘટવી ન જોઈએ. ઇટ શુડ નોટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ રેપિડલી. ફ્રીક્વન્ટલી તો આ વસ્તુ ન જ થવી જોઈએ. Important thing to consider is to know the new links coming to the site. તમારી વેબસાઇટમાં નવી લિંક્સ છે એ કેવી રીતે આવે છે તો બીજી વેબસાઇટ છે એ તમારી લિંક્સ કેવી રીતે એડ કરે છે, તમે તમારી સાઇટમાં બીજી નવી લિંક્સ કેવી રીતે એડ કરો છો, આ બધી વસ્તુ છે એ રેટ ઓફ એક્વિઝિશન છે ને એની અંદર આવશે. એવી જ રીતે છે યુઝર ડેટા. User can store their own information such as their location, language used while creating profile, previous search performed and many other things using personalization. આપણે બધા જ આ વસ્તુ કરીએ છીએ, બરાબર. આપણું લોકેશન, આપણે કઈ લેંગ્વેજ, આપણું પ્રોફાઇલ પિક્ચર આખું મૂકીએ અને આગળ જેટલી બધી વસ્તુ હોય એને એક પર્સનલાઇઝ ફોર્મેટમાં આપણે સ્ટોર કરીએ છીએ. સર્ચ એન્જિન વુડ સી પર્સનલાઇઝેશન ટુ શો ધ રિઝલ્ટ. આગળ આપણે વાત કરી હતી કે તમે આજે પાયથોન રિલેટેડ કઈ સર્ચ કરતા તો માની લો કે એસઈઓ રિલેટેડ આપણે કઈ સર્ચ કરીએ છીએ તો સર્ચ એન્જિન નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે કાંઈ પણ સર્ચ કરશો ને તો એ તમને એસઈઓ રિલેટેડ ડેટા છે ને વધારે પ્રોવાઈડ કરશે. રીઝન કે તમારા ડેટા છે ને પર્સનલાઇઝ કરીને રાખે છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે આ વસ્તુ છે ને ડિફાઇન કરો ત્યારે ઓટોમેટિકલી એનો બેઝ છે ને કેરી ફોરવર્ડ કરે એટલે તમારો ઇન્ટેન્ટ છે એના માઇન્ડમાં ક્લિયર છે. The process of showing the result based on recent search done by user is known as an adaptive search. અને આ ટેકનિક છે ને એડેપ્ટિવ સર્ચ કહેવાય. અત્યારે હું એસઈઓ રિલેટેડ કાંઈ સર્ચ કરતો હોય પછી અડધી કલાક પછી ફરી પાછું કાંઈ એવું સર્ચિંગ કરીશ ને તો એ સર્ચિંગનો મારો બેઝ કેવી રીતે રાખશે? એસઈઓ ઉપર રાખશે. કારણ કે આની આગળના સર્ચિંગમાં મેં જ્યારે એસઈઓ છે ને એનો જ યુઝ કર્યો હતો એવી રીતે અત્યારે પણ એ શું કરશે મને એસઈઓ બેઝ ઉપર જ આન્સર છે એ કેરી ફોરવર્ડ કરીને આપશે. હજી પર્સનલાઇઝેશન ચાલુ છે. Personalization can be stopped by logout of the browser account. In Google, we can stop personalization by clicking on Disable Customization based on a search history option. બરાબર, સર્ચ હિસ્ટ્રી આવે છે ઉપર રાઈટ હેન્ડ સાઈડ 3 બટન આવે છે એમાંથી તમારે સર્ચ હિસ્ટ્રીમાં જવાનું, એમાં કસ્ટમાઇઝમાં જઈને એને ડિસેબલ કરવાનું. On search query personalization can be prevented by appending and pw equals to 0 to the end of search engine URL and by again reloading the page. તમે URL માં આવી રીતે add and pws equals to 0 લખીને
ફરી પાછું તમે આપશો ત્યારે તમારા જૂના પર્સનલાઇઝ ડેટા છે એને નહીં લઈ આવે. ઇક્વલ ટુ 0 નો મીનિંગ શું થયું કે જૂની વસ્તુ છે એને કન્સિડર કરવાની નથી. અને છેલ્લું છે ગૂગલ સેન્ડબોક્સ. It is a new technique developed by Google. It is a filter for limiting the rate of page rank for new domain coming up. It also acts as a filter for spam domain. આ નવી વસ્તુ સરસ આવી જો બરાબર. પેજ રેન્કિંગ છે એના ડોમેઇન જુદા કરી નાખે, સ્પામના ડોમેઇન જુદા. Google Sandbox creates a scenario for getting a website by algorithm or by getting a manual review of the website. The algorithm base શું કરે, પરફેક્શન વાળી વેબસાઇટ છે એને જુદી મૂકી દે, સ્પામ રિલેટેડ જેવી વેબસાઇટ એને દેખે ને એને જુદા ડોમેનમાં મૂકી દે. એટલે જ્યારે એને રેન્કિંગ ફેક્ટર કન્સિડર કરવાના આવે તો એ કોને રેન્કિંગ કરશે કે જેમાં સ્પામ નો હોય એવા. એટલે એના માટે ટાસ્ક છે ઈઝી થઈ જાય. હવે આપણે ચેક કરવાના છીએ એડવાન્સ સર્ચ ટેકનિક્સ કઈ કઈ છે. આપણે આગળ વાત કરી હતી કે આપણે સર્ચ બોક્સમાં જ્યારે કંઈ પણ ટાઈપ કરીએ છીએ ને ત્યારે ઘણી વાર બહુ લાંબુ ટાઈપ કરીએ કે બહુ શોર્ટ ટાઈપ કરીએ. એટલે એનાથી શું થાય તો કે સર્ચ એન્જિન છે ને એક્ઝેક્ટલી ખબર ન પડે કે તમારે કઈ ટાઈપની કન્ટેન્ટ જોઈએ છે. એટલે અત્યારે આપણે એવા કીવર્ડ્સ છે એ લર્ન આઉટ કરવાના છે જેનાથી આપણી સર્ચિંગ પ્રોસેસ સહેલી થઈ જાય, પ્લસ આપણે જે ડિઝાયર આઉટપુટ ઇન્ટેન્ટ કરીએ છીએ એ જ વસ્તુ આપણને ઇઝીલી ગેટ થાય. By performing advanced research, diagnosis and analysis of the website, search engine provide a set of commands for advanced search techniques. Some of them are as follows. હવે એમાંની ઘણી ટેકનિક છે એમાંની કઈ કઈ છે તો એક તો છે માઇનસ કીવર્ડ. હવે એનો એક્ઝામ્પલ જો એટલે તમને એક્ઝેક્ટ કીવર્ડ છે એનો આઈડિયા આવી જાય. એટલે માઇનસ લખવાનું છે, કીવર્ડ છે એને ટાઈપ નથી કરવાનો. સર્ચ ફોર લોન્સ. Search for loans student in a Google will give result of all type loan except student loan. જો આપણે શું કર્યું છે સર્ચ ફોર લોન પછી ડેશ એટલે કે માઇનસ અને સ્ટુડન્ટ લખ્યું છે. આનો મીનિંગ શું થાય કે બધી લોન આપવાની પણ સ્ટુડન્ટ લોન છે ને એનું રિપ્રેઝન્ટેશન નહીં કરવાનું. હવે આપણે એઝ અ સ્ટુડન્ટ જો સ્ટુડન્ટ લોન જોતી હોય તો માઇનસ ને બદલે શું કરો પ્લસ કરી નાખો તો શું થાય એની જ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આવશે. જો નીચે પ્લસ કીવર્ડ આપ્યો છે. Allow us to combine one or more term in our searching. For example, Pizza Hut plus Surendranagar. બરાબર, Pizza Hut સુરેન્દ્રનગરમાં ક્યાં ક્યાં છે એનું રિપ્રેઝન્ટેશન. પછી ઇન્વર્ટેડ કોમાસ. Allow us to search whole phrase like SEO companies. બરાબર, જે માત્ર SEO કંપની હશે એનું જ લિસ્ટિંગ છે એ પ્રોવાઈડ કરીને આપશે, એના સિવાય એક પણ નહીં. ઇન્વર્ટેડ કોમામાં જેટલું લખ્યું છે એવી જેટલી વેબસાઇટનું રિપ્રેઝન્ટેશન હશે એને જ ગોતીને લઈ આવશે. પછી ચોથો કીવર્ડ છે કીવર્ડ 1 ઓર કીવર્ડ 2. બરાબર, આઈધર આ સર્ચ કરે આઈધર આ સર્ચ કરે. શો રિઝલ્ટ ઓફ એટલીસ્ટ વન કીવર્ડ. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ ઓર કોલેજ લખો તો આઈધર સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન છે એને સર્ચ કરશે ઓર કોલેજની ઇન્ફોર્મેશન છે એને સર્ચ કરશે. બરાબર, ઇન શોર્ટ જે વેબસાઇટમાં સ્ટુડન્ટની ડિટેલ હશે જે વેબસાઇટમાં કોલેજની હશે એ બંને લઈ આવશે. બેમાંથી એક કીધું છે, આ મળે તોય લાવવાની, ના મળે તોય લાવવાની. પછી બીજા ઘણા બધા અલગ અલગ ઓપરેટર્સ છે ને આપણે ચેકઆઉટ કરીએ. આગળના જે આપણે જોઈએ તો આપણે ઘણી બધી લેંગ્વેજીસ છે એની અંદર લર્ન આઉટ કરી ગયા. તે એરેથમેટિક ઓપરેટર્સ કહેવાય છે. પછી સી લેંગ્વેજના પ્રિન્ટ એફમાં તમે ડબલ કોટેશન માર્ક્સ ભણ્યા. એટલે એ બધી વસ્તુ যদি આપણા માઇન્ડમાં ઘણી બધી ક્લિયર છે. અને હવે સ્પેસિફિક વસ્તુને લોકેટ કરવા માટે કયા કયા ઓપરેટર યુઝ થાય છે એને આપણે ચેકઆઉટ કરીએ, જે આપણા માટે પ્યોરલી નવા છે. હવે એમાં પહેલો જ ઓપરેટર છે સાઇટ. બરાબર, ડોમેઇન રિસ્ટ્રિક્ટેડ સર્ચ. આનો મીનિંગ શું થાય કે તમારે પર્ટિક્યુલર આ જ સાઇટની ઇન્ફોર્મેશન જોઈએ છે. ફોર એક્ઝામ્પલ www.shivshacollege.com. સાઇટ લખીને તમે આટલી ડિટેલ લખશો એટલે આના રિલેટેડ સાઇટ હશે એને જ સર્ચ કરશે, બીજું એક પણ વસ્તુ છે એ સર્ચ કરીને નહીં આપે. પછી છે ઇન URL. The term must appear in URL of the page. ઉપર આપણે જે બ્રાઉઝરની અંદર URL ડિફાઇન કરીએ છીએ એની અંદર આ વસ્તુ છે એ આવી જવી જોઈએ. જેમ કે આપણે લખ્યું છે ઇન URL ઇન્વેસ્ટર, એટલે ગૂગલમાં જ્યારે તમે સર્ચ બોક્સમાં ઇન URL ઇન્વેસ્ટર લખશો ને એટલે જે સાઇટમાં ઇન્વેસ્ટરની ડિટેલ હશે, ઇન્વેસ્ટર કીવર્ડ હશે ને એવી જ સાઇટ ગોતીને આપશે.
પછી છે all in URL. The whole term must be in a URL of the page. તમે જે લખો એ આખા URL ની અંદર આવી જવા જોઈએ. All in URL PEZ FAQ. બરાબર, આવા જે અક્ષર લખ્યા છે, આપણે 6 કેરેક્ટર લખ્યા છે ને એક સ્પેસ છે. જે URL માં આવા 7 કેરેક્ટર આવી જતા હશે એવું URL સર્ચ કરશે. પછી છે in title. The search term must be appeared in a title tag. ટાઇટલ તો આપણી વેબસાઇટનું ટાઇટલ તો આપણે નથી કર્યું હોય, બરાબર, પણ આપણે આપણી રીતે જોતું હોય કે આપણે કેવું ટાઇટલ છે એ જોઈ છે. એવી વેબસાઇટ જોઈ છે કે જેમાં આપણે કઈ એવું ટાઇટલ હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે મૂવીઝ ઇન ટાઇટલ હિન્દી, બરાબર. હિન્દી વાળી બધી મૂવીઝ છે ને તમારે ચેક કરવી છે, તો જે વેબસાઇટના ટાઇટલમાં હિન્દી લખેલું હશે એવી જ વેબસાઇટનું રિપ્રેઝન્ટેશન આવશે. આપણે આ ટાઇટલ ટેગ છે HTML ના ફર્સ્ટ સેમમાં લર્ન આઉટ કર્યો છે. પછી છે all in title. આગળ જેમ all in URL આવ્યું એમ the whole term must be in a title of the page. For example, Google Advanced Operators. આવું જે પેજના ટાઇટલની અંદર હશે એવું જ ગોતશે. પછી છે in anchor. The term must appear in anchor text of a link to the page. For example, રેસ્ટોરન્ટ સુરેન્દ્રનગર in anchor kids friendly. બરાબર, એવી રેસ્ટોરન્ટ આપણે ગોતવાની છે કે જેમાં કિડ્સ ફ્રેન્ડલી, કે જ્યાં આપણા બાળકો સાથે વધારેમાં વધારે આમ કે ને એટેચમેન્ટ હોય એ લોકોનું. એ લોકોના માણસો હોય તો બાળકોને વધારે કેર કરતા હોય. એ લોકો માટેનું કંઈક પ્લે જેવું કંઈક રાખ્યું હોય, લપસિયા છે સમથિંગ હાઉસ, ત્યાં એ લોકોને લઈ જાય, એ લોકોને રમાડે એટલે આપણે શાંતિથી જમી શકીએ. આવી જે વસ્તુ છે એને ઇન એન્કર કહેવાય. પછી all in anchor. The whole term must appear in anchor text of the link of the page. For example, parenting sites, useful parenting sites. જેની અંદર જે વેબસાઇટમાં આવું એન્કરિંગ હશે, યુઝફુલ પેરેન્ટિંગ સાઇટ્સ, એવી જ વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે એ સર્ચ કરીને લઈ આવશે.